વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા તણાવની સ્થિતિ સર્જાઈ હતી। વડોદરાના માંજલપુર વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા તણાવની સ્થિતિ સર્જાઈ। લિટલ ફ્લાવર સ્કૂલ નજીક ભાજપના સમર્થનમાં હોદ્દેદારો અને કાર્યકરો ઢોલ નગારા સાથે પ્રચાર કરી રહ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। કોંગ્રેસના આક્ષેપ મુજબ બંને પક્ષો વચ્ચે થયેલી બોલાચાલી બાદ બબાલ વધી અને કોંગ્રેસના અગ્રણી કાર્યકર વિજય લીંબાડિયાને માર મારવામાં આવ્યો। બાદમાં તેમને ખાનગી કાર મારફતે સારવાર માટે લઈ જવાયા। ઘટનાને લઈને કોંગ્રેસે પોલીસની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવ્યા છે। ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી। અહીંયા લિટલ ફ્લાવર સ્કૂલથી 200 થી 250 મીટરના ડિસ્ટન્સ ઉપર એક સોસાયટી છે, ત્યાંના રહેવાસી સાથે કંઈ માથાકૂટ થઈ હશે તે બાબતે એમની જે પણ રજૂઆત છે તે આપી રહ્યા છે અને એના પર તપાસ ચાલી રહી છે। પોલીસની અહીંયા હાજરી હતી। કોઈ મોટો ગંભીર ગુનો અત્યારે પ્રાઇમા ફેસી સામે નથી આવી રહ્યો, કારણ કે પોલીસ, સીએપીએફ તમામની હાજરી છે। કોઈ એવા જે એલિગેશન છે એ બાબતે તપાસ કરી રહ્યા છે। અહીંયા સીસીટીવી છે, બોડી વન કેમેરા છે, જે પણ હકીકત હશે આપણી સામે આવી જશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બીજેપી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે ભૂત કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું, શું એવી કોઈ ઘટના અત્યારે સામે આવી છે? જસ્ટ આપ જોઈ શકો છો, પોલીસ ઓબ્ઝર્વર સાહેબ અત્યારે વિઝિટ કરીને ગયા છે। અહીંયા સીએપીએફની ટુકડી હાજર છે, સીસીટીવી દ્વારા એનું ઓનલાઈન મોનિટરિંગ થઈ રહ્યું છે। કોઈપણ પ્રકારના આવા જે આક્ષેપો છે એને સમર્થન આપતા પુરાવા કોઈ છે નહીં, એટલે કારણ કે પ્રોપર પોલીસ બંદોબસ્ત છે। પોલીસ, હોમગાર્ડ, એસઆરપી, સીએપીએફ તમામનો બંદોબસ્ત છે, તથા સીસીટીવી પણ લાગેલા છે અને બોડી વન કેમેરા સાથે પોલીસ બંદોબસ્ત લાગવામાં આવેલો છે। એમની જે રજૂઆત છે, રજૂઆતને લેખિતમાં લઈને એના ઉપર તપાસ કરવામાં આવશે અને જે પુરાવા મળશે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પોલીસની હાજરીમાં મારામારી થઈ છે? કોઈ એવી પોલીસ અહીંયા આપ જોઈ શકો છો, ઇનફ માત્રામાં પોલીસ હાજર છે। એવી કોઈ ગંભીર મારામારી આપણી સામે આવે એવું છે નહીં, તથા પણ પોલીસ તપાસ અમે યોગ્ય રીતે કરીશું અને જે પણ પુરાવા મળશે એ પ્રમાણે તપાસ કરીશું। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, વડોદરા।